ગુજરાતને ભાજપનું ગઢ કહેવાય છે અને એ જ ગઢ માટે બજેટમાં કોઈ જોગવાઈ જ નથી। આ વખતના બજેટમાં ભારતીય જનતા પાર્ટી પોતાના ગઠબંધનને ટકાવવા માટે બિહાર અને આંધ્રપ્રદેશને બજેટમાં ખૂબ જ લાભો આપી દીધા। દુનિયાભરમાં ગુજરાતને મોડલ તરીકે રજૂ કરતી ભારતીય જનતા પાર્ટી ગુજરાત મોડલ માટે આ બજેટમાં કેમ કોઈ લાભ ન આપ્યા? અને ખાસ કરી ગુજરાતના ખેડૂતોને આ બજેટને લઈને ઘણી આશાઓ હતી, ત્યારે આ બજેટથી ખેડૂતો ઘણા નાખુશ થયા છે। આ બજેટમાં ખેડૂતો અને યુવાનો માટે કંઈ પણ ખાસ નથી તેવા આક્ષેપો સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી સાગર રબારીએ શું કહ્યું તે એકવાર સાંભળીએ। આજનું કેન્દ્ર સરકારનું બજેટ એ ટેકા ઉપર ટકી રહેલી લાચાર સરકારનું બજેટ હોય એવું પહેલી નજરે લાગે છે। બિહારને ઘણું બધું આપવામાં આવ્યું, કોઈ રાજ્યને આપે એમાં વાંધો ન હોઈ શકે। આંધ્રપ્રદેશ ઉપર તો રીતસરની કેન્દ્ર સરકાર વરસી જ પડી છે, એનો પણ વાંધો નથી। પરંતુ આખા બજેટમાં ગુજરાતના ફાળે શું આવ્યું? લગભગ કશું જ નથી આવ્યું। ખેડૂતો માટે આ બજેટમાં મોટી આશા એ હતી કે કિસાન ક્રેડિટ કાર્ડની જે લિમિટ છે એ આટલા વર્ષો પછી 3 લાખથી વધારીને 6-7 લાખ કરવામાં આવશે, તો એ નથી કરવામાં આવી। MSPના કાયદા માટે ખેડૂતો દિલ્હીની સરહદે 1 વર્ષ કરતાં વધારે બેઠા રહ્યા। કેન્દ્ર સરકારે વાયદો કરેલો હતો, 700થી વધારે ખેડૂતો શહીદ થયા, તો એ બાબતમાં આજના બજેટમાં કંઈ જ બોલ્યા નથી નાણામંત્રી। માત્ર ખેડૂતોને ઊંચા ભાવ એટલે શું, કોઈ ચોખવટ નથી। ખેત ઓજારો ઉપરની GSTની લિમિટ દૂર કરવામાં આવે, GST હટાવવામાં આવે એવી ખેડૂતોની અપેક્ષા હતી, તો એ બાબતમાં પણ નાણામંત્રી મૌન જ રહ્યા છે। આમ ખેડૂતોને તો કશું નથી જ મળ્યું, સાથે સાથે યુવાનો માટે પણ ખાસ કશું નથી। દેશમાં અત્યારે સૌથી મોટો કોઈ મુદ્દો હોય તો એ બેરોજગારીનો છે, તો લાંબા ગાળાની રોજગારી ઊભી થાય એવું આ બજેટમાં કશું જ નથી। માત્ર ટોપ 500 કોર્પોરેટ હાઉસમાં જે લોકો ઇન્ટર્નશીપ કરશે એમને 1 મહિના માટે કેન્દ્ર સરકાર 5,000 રૂપિયા આપશે, તો એ તો કોર્પોરેટે આપવાની હતી, કેન્દ્ર સરકાર શા માટે આપશે? અને બીજું કે 1 મહિનો કેન્દ્ર સરકાર આપશે પછી એ યુવાનોનું શું, એમને રોજગાર મળશે? અગ્નિવીરની કોઈ ચોખવટ નહીં। એ યોજના રદ કરવાના છે, એમના પગાર વધારવાના છે, લાભો વધારવાના છે, શહીદ ગણવાના છે, કશું જ નહીં। સરવાળે માત્ર ને માત્ર પોતાની સરકાર 5 વર્ષ ટકી રહે એના માટે બિહાર અને આંધ્રપ્રદેશને રાજી રાખવાની મહત્તમ કોશિશ આ બજેટમાં થઈ છે। સોના ચાંદી ઉપરનો આયાત જકાત ઘટાડી, પરંતુ ખેડૂતોની GSTમાં કોઈ ઘટાડો કર્યો નથી। એકંદરે આ બજેટ ના તો યુવાનો માટે છે, ના ખેડૂતો માટે છે, ના મહિલાઓ માટે છે, મધ્યમ વર્ગ માટે આમાં કશું જ નથી। સાવ નિષ્ફળ લાચાર બજેટ નાણામંત્રીએ આજે સંસદમાં રજૂ કર્યું છે। કેમ જગતના તાતને હર હંમેશ નિરાશા જોવાનો વારો આવે છે? તો સાગર રબારીના આ નિવેદન અને આ વખતે રજૂ થયેલ બજેટ વિશે તમારું શું માનવું છે? આ વખતનું બજેટ તમને કેવું લાગ્યું? તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો, તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।